વાત કરીશું ખેડાથી ખેડા ઠાસરાના રાયપુરામાં વસવાટ કરતા વિસ્થાપિતો પોતાનો હક મેળવવા રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે। ડાકોર મહુધા સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરીને તેમણે સરકારના વલણ વિરોધ કર્યો હતો। વિસ્થાપિતો જણાવે છે કે સરદાર સરોવર યોજનામાં તેમની જમીન આપવાના બદલામાં રાજ્ય સરકારે રાયપુરામાં વસાહત આપી હતી, પરંતુ 25 વર્ષ પછી હજી પણ પ્રાથમિક સુવિધાઓ જેમ કે વીજ અને પાણી કનેક્શન નથી પૂરી પાડેલી। એમજીવીસીએલ કર્મચારીઓએ વીજ કનેક્શન કાપી દીધું છે અને આના કારણે વિસ્થાપિતો ઉપવાસ અને ચક્કાજામ આંદોલનમાં ઉતરી આવ્યા છે। તેઓ તાત્કાલિક વીજ અને પાણી જોડાણની માંગ કરી રહ્યા છે। આપનો પરિચય શું છે? અહીં જે રોડ પર જે આ મૌધા રોડ ઉપર તમે રોડને બ્લોક કરીને બેઠેલા છો, શું કારણ છે અને બીજી શું તકલીફો છે, શું કહેશો? મારું નામ ગાયત્રીબેન છે બકાવલે। અહીં અમે નર્મદા વસાવટ બોયડી વસાવટના છે। અમે અહીં રહેવા આવ્યા છે। અમને અત્યારે પાણીની અને લાઇટની તકલીફો છે। આ તકલીફ છે। આ છોકરો એક 10મામાં છે, એક 8મામાં છે, એક 5મામાં છે। આ છોકરો ભણવાનું છે તો એ કેમ રીતે કરીએ? અમે 5 દાડા થઈ ગયા છે। સરકાર બધી મોટા વાયદા કરીને લાવી કે તમને આ સગવડો આપશો, આ સગવડો આપશો। અત્યાર સુધી અમારે જે મૂળભૂત વસ્તુઓ છે કે અમારું લાઇટ ને પાણી એ અમને અત્યાર સુધી આપી શકી નહીં। અને છેલ્લે અમારે એટલા વર્ષોથી જે ડાયરેક્ટ સરકાર શ્રી આપતી હતી સ્ટેટ લાઇટનું પાણીની સુવિધા એ પણ જીબીને કહીને એ લોકો કપાઈ દીધું છે। એમના ઉપલા લેવલના અધિકારીઓ, તમામ પ્રકારના જે અધિકારીઓ છે એમાં જે છે અનુપસિંહ અને એક મમતા મોરિયા કરીને જે એન્જિનિયર છે, જે ડિપાર્ટમેન્ટ જો છે, એ લોકો પણ ટેલિફોનિક વાત કરેલી છે અને અમે મૌખિક પણ વાત કરી। પણ અમનો પરિચય, અહીં જે રોડ ઉપર બેસવાનું કારણ, કયા રોડ ઉપર બેઠા છો અને શું તકલીફો, શું કહેશો? મારું નામ છે અનિલભાઈ બકાવલે। હું મૂળ વતન અમારો છે એમપીનું, બરાબર। અમારા અસરગ્રસ્ત તરીકે અહીંયા ગુજરાત સરકારે વસાવ્યા છે બોરડી વસાહતની અંદર। અને અમે અત્યારે હાલમાં આ રોડ ઉપર બેવાનું કારણ છે કે અમદાવાદ, આ મહુધા અમદાવાદ રોડ પર અમે બેઠ્યા છે। એનું કારણ છે કે અમે તમામ લાઇટો અને તમામ પાણીની તકલીફ છે વસાહતની અંદર। તમામ લાઇટો કાપી ગયા છે જીબીવાળા, અને પાણી હોય અત્યારે અમારે ઘરમાં। મારું નામ છે વાયમ ખોલિયા, નાયબ ઇજનેર ડાકોર સબ ડિવિઝન એમજીવીસીએલ। આજે જે રાયપુરાની ઘટના બનેલી છે ત્યાંના રહીશો રોડ રોકો આંદોલન કરેલું છે અને વીજળી છેલ્લા 6 દિવસથી કાપી કાઢવામાં આવેલી છે।